સુરત રેલવે સ્ટેશન પાસે ફેરિયાઓએ પાણીની બોટલના હિસાબમાં પિતા પુત્રએ એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરતા વેપારીનું માથું ફૂટી ગયું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત રેલવે સ્ટેશનની બહાર માથાભારે ફેરિયાઓનો આતંક સામે આવ્યો છે. પિતા પુત્રએ મળી સળિયા અને લાકડી વડે અન્ય વિક્રેતા પર હુમલો કર્યો છે અને તેનું માથું ફોડી નાખ્યું છે. મુસાફરોમાં પણ આ ઘટનાને લઈ અફરાતફરી મચી હતી. ધંધાની આડમાં નશાખોરીની આશંકા સેવવામાં આવી છે. રેલવે સ્ટેશનની સામેની સાઈડે સાયકલ પર ગુટખા, પાન મસાલા સહિતનો સામાન વેચનાર તથા અન્ય વિક્રેતા વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ. ગુટખા, પાન મસાલા વેચનારા અને તેના પુત્રએ અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું. આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. જો કે ઘટના વધતા તાત્કાલિક જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનાર પિતા પુત્રની અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.